હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે હું બનાવી રહી છું ગુજરાતીઓની ફેવરેટ યમ્મી દાળ ઢોકળી. તો ચલો રેસીપી જોઈ લઈએ અને શીખી પણ લઈએ. તો પહેલાં મેં અહીંયા લીધો છે ઘઉંનો લોટ, લગભગ અહીંયા 3 થી 4 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. અને એમાં હવે હું 1 થી 1.5 ચમચી જેટલું તેલનું મોણ પણ એડ કરી દઈશ. મોણ એડ કર્યા પછી તેમાં હળદર અને મીઠું એડ કરીને લોટ થોડોક રોટલી જેટલો આપણે બાંધીએ એટલો ઢીલો બાંધી દઈશ. હવે આપણે દાળ વઘારવા માટે કટિંગ કરી લઈએ. તો અહીંયા મેં 3 ટમેટાં લીધા છે, જે હું ઝીણા કટિંગ કરી રહી છું. અને પછી મેં લીધું છે લીલું મરચું. આ થોડુંક સ્પાઇસી છે એટલે એક જ લીધું છે, ને તમે 2 પણ લઈ શકો. અને સાથે લીધો છે મેં લીમડો. બાફેલી દાળને અહીંયા બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી દઈએ. વ્યવસ્થિત અહીંયા આપણે દાળને ઝેરી લેવાની છે, જેથી કરીને તે એક રસ થઈ જાય. અને હા, આટલી ઘાટી નથી રાખવાની. આમાં ઓછામાં ઓછું 2 થી 3 ગ્લાસ આપણે પાણી પણ એડ કરવાનું છે. અને હવે ચલો દાળનો આપણે વઘાર મારીએ. અહીંયા મેં મોટું કુકર લીધું છે, કારણ કે ઢોકળી કરીને બાફવાની છે એટલે દાળ કુકરમાં જ વઘારું છું. કુકર મોટું લીધું છે, એમાં મેં 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હવે તેલ થઈ ગયું છે એટલે એમાં મેં એડ કરી છે રાઈ. તમે જુઓ છો રાઈ તતડે છે. પછી એડ કર્યું છે એમાં મેં જીરું, અને પછી એડ કરી છે એમાં મેં હિંગ. હવે એમાં હું એડ કરીશ લીમડો. લીમડો પણ તતડી ગયો છે. હવે એટલે જે કટિંગ કરેલા ટમેટાં અને મરચાં છે એ પણ એડ કરી દઈશ અને હલાવી દઈશ. એ થોડાક ચડી જાય, લગભગ અડધી મિનિટ જેટલા તમે રાખશો એટલે ચડી જશે. પછી એમાં આપણે મસાલો કરીશું. હળદર, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું, અને સ્વાદ અનુસાર મીઠું, અને થોડુંક ધાણા જીરું એડ કરીને એને વ્યવસ્થિત હલાવી દઈને અડધી મિનિટ જેટલું પાછું આપણે મસાલો તેમાં ચડવા દઈશું. મસાલો પ્રોપર રીતે ચડી જાય પછી આપણે એમાં એડ કરીશું ખાંડ, કારણ કે દાળ ઢોકળી તો ખટમીઠી હોય એટલે એમાં ખાંડ ને લીંબુ તો જોઈએ જ. પછી એમાં એડ કરીશું ગરમ મસાલો, એ પણ થોડીક વાર ચડવા દઈશું. અને પછી જે આપણે એમાં જે દાળ બાફી છે તે એમાં નાખી દઈશું અને પ્રોપર રીતે એ પણ મિક્સ કરી દઈશું હલાવીને. અને એમાં હવે એડ કર્યું છે થોડોક લીંબુનો રસ. જો તમને કાચા બીવાળી દાળ ભાવતી હોય તો દાળ ઢોકળીમાં કાચા બી નાખજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને સરસ લાગે છે. બરાબર. હવે દાળ ઉકળવા મૂકી દીધી છે. ત્યાં સુધીમાં આપણે જે લોટ બાંધ્યો હતો તે આપણે એમાં તેલ નાખીને એ લોટને વ્યવસ્થિત ટીપી દઈએ, જેથી કરીને આપણે ઢોકળી વણીએ તો સરસ થાય. હવે હું તેલથી મેં લોટ ટીપી દીધો છે. તમે જુઓ છો કે આટલો ઢીલો રાખવાનો કે ઇઝીલી આપણે અંદર આંગળીને જઈ શકે. હવે એ લોટના લોયા મેં બનાવી દીધા છે. હવે ગોયણો તૈયાર છે લોટનો. હવે એ ગોયણાને આપણે વણી લઈશું. વણીને એક રોટલી જેટલો વ્યવસ્થિત મોટો કરી દઈશું. બરાબર, જેથી કરીને કટિંગ કરીને આપણે એને ઢોકળી કરી શકીએ. હવે આની રોટલી બની ગઈ છે. હવે આપણે એને કટ કરી લઈશું. થોડાક ઢોકળીના પીસ મોટા રાખવાના, જેથી કરીને બફાય તો એ એક રસ ન થઈ જાય. આટલી મોટી જે મેં એની રોટલી વણી છે એના મેં લગભગ 9 પીસ કર્યા છે, કે ઇઝીલી ચડી પણ જાય 2 સીટીમાં અને એક રસ ન થઈ જાય દાળ સાથે. હવે એ કરેલી ઢોકળી આપણે દાળમાં એડ કરીશું. બધી એકસાથે ઢોકળી નાખી દીધા પછી દાળને પ્રોપર રીતે હલાવી લેજો, જેથી કરીને ઢોકળી એકબીજા સાથે ચોંટીને કુકરમાં બેસી પણ ન જાય કે એક રસ ન થઈ જાય. એટલે એને વ્યવસ્થિત ઢોકળીને હલાવી દેવાની. થોડુંક આમાં પાણી ઓછું લાગતું હતું મને, એટલે મેં પાણી પણ એડ કર્યું છે. અને હવે કુકરનું ઢાંકણું બંધ કરીને 2 કે 3 સીટી બોલાવવાની, જેથી કરીને ઢોકળી સરસ રીતે ચડી જાય. તમે જુઓ છો કે ઢોકળી બફાઈ ગઈ છે. દેખાવમાં પણ દાળ ઢોકળી ખૂબ જ યમ્મી અને સરસ લાગે છે. દરેક ગુજરાતીના ઘરમાં બનતી ખટમીઠી અને તીખી દાળ ઢોકળી તૈયાર છે. મને કમેન્ટ્સમાં ચોક્કસથી લખજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. બીજા વ્લોગમાં અને બીજી રેસીપીમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય